કુદરતનો એક કહેર અમેરિકાના સૌથી વ્યસ્ત આકાશને સાવ સુમસાન બનાવી શકે છે. અને શું તમને ખબર છે કે ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં આવનારા એક પ્રચંડ બરફના તોફાનથી હજારો ગુજરાતી મુસાફરોને અધવચ્ચે કેવી રીતે અટકાવી દેવામાં આવ્યા છે? 23 ફેબ્રુઆરી 2026ના દિવસે અમેરિકાના પૂર્વ કિનારે એક એવું નોર ઈસ્ટર નામનું વાવાઝોડું ત્રાટક્યું છે જેણે આખા ઉડ્ડયન ક્ષેત્રને બાનમાં લઈ લીધું છે. કેમ એર ઇન્ડિયાએ અમદાવાદથી નેવાર્ક જતી પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે? અને શું આ બર્ફીલા તોફાનનો ખતરો હજુ વધવાનો છે? આજે હું તમને જણાવીશ હજારો રદ થયેલી ફ્લાઇટ્સ અને અમેરિકામાં જાહેર થયેલી કટોકટી પાછળનું સાચું કારણ, જે તમારા કે તમારા સ્નેહીજનોના પ્રવાસ પર સીધી અસર કરી રહ્યું છે. મિત્રો, 22 ફેબ્રુઆરી 2026ના વીકેન્ડથી શરૂ થયેલું આ ભયાનક શિયાળુ તોફાન હવે એક બોમ્બ સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે અમેરિકાના ઉત્તર ભાગમાં ભારે હિમવર્ષા અને 70 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ કુદરતી આફતના કારણે 23 ફેબ્રુઆરીના એક જ દિવસમાં 5000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને રવિવારથી સોમવાર સુધીનો કુલ આંકડો 8000ને પાર કરી ગયો. ન્યુયોર્ક, ન્યૂ જર્સી, મેસેચ્યુટ્સ અને કનેક્ટિકટ જેવા રાજ્યોમાં ગવર્નરોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે અને પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધા છે. ન્યુયોર્કનું JFK, લાગાર્ડિયા અને ન્યૂ જર્સીનું નેવાર્ક એરપોર્ટ, જે ગુજરાતીઓ માટે અમેરિકાના મુખ્ય પ્રવેશ દ્વાર ગણાય છે, ત્યાં 80થી 90% ફ્લાઇટ્સ ઊભી રહી ગઈ છે. ખાસ કરીને આપણા ગુજરાતથી જે લોકો અમદાવાદથી નેવાર્કની ડાયરેક્ટ ફ્લાઇટમાં મુસાફરી કરવાના હતા, તેમના માટે માઠા સમાચાર છે, કારણ કે એર ઇન્ડિયાએ 23 અને 24 ફેબ્રુઆરીની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. અમેરિકાના નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી છે કે 24 ઇંચ જેટલો બરફ પડવાની શક્યતા છે, જેના કારણે રસ્તાઓ પર શૂન્ય દ્રશ્યતા સર્જાય છે. આ તોફાન એટલું સનસનીખેજ છે કે ન્યુયોર્ક સિટીમાં રવિવાર સાંજથી જ સંપૂર્ણ ટ્રાવેલ બેન લગાવી દેવામાં આવ્યો અને નેશનલ ગાર્ડને પણ તૈનાત કરવામાં આવ્યા. અમેરિકાની મોટી એરલાઇન્સ જેવી કે અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા અને યુનાઇટેડે પણ પોતાની સેવાઓ બંધ કરી દીધી છે, જેને કારણે લાખો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે. એરપોર્ટ પર રનવે સાફ કરવાની કામગીરી ચાલી રહી છે, પણ ભારે પવનને કારણે બરફ સતત જમા થઈ રહ્યો છે. આ વિક્ષેપ મંગળવાર અને બુધવાર સુધી ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ફ્લાઇટ ફરીથી શેડ્યુલ કરવામાં અને ક્રૂ મેમ્બરને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં સમય લાગશે. જો તમે અથવા તમારા કોઈ સગા સંબંધીઓ અત્યારે મુસાફરી કરી રહ્યા હોય તો એરલાઇન્સની વેબસાઇટ પર જઈને રીબુકિંગ અથવા રિફંડ માટેની વિગતો ચકાસી લેવી જોઈએ. એર ઇન્ડિયાએ પણ 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે, જેથી મુસાફરોને મદદ મળી શકે. અત્યારે શિકાગો કે એટલાન્ટા જેવા ઓછા પ્રભાવિત વિસ્તારો દ્વારા વૈકલ્પિક રૂટ શોધવો પણ એક વિકલ્પ હોઈ શકે છે. આ તોફાન માત્ર પ્રવાસ જ નહીં, પણ વેપાર અને રોજિંદા જીવન પર પણ મોટી અસર કરી રહ્યું છે. અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો અત્યારે પોતાના ઘરમાં કેદ છે. પાવર આઉટેજ એટલે કે વીજળી ગુલ થવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. આ સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પણ બુધવાર સુધીમાં વિમાની સેવાઓ ધીમે ધીમે પાટા પર આવે તેવી આશા છે. મુસાફરોએ અત્યારે ધીરજ રાખવાની અને ફ્લાઇટ અવેર જેવા માધ્યમો દ્વારા સતત અપડેટ રહેવાની જરૂર છે. કુદરતની આ જીત સામે માણસ લાચાર છે, પણ સાવચેતી અત્યારે સૌથી મોટું હથિયાર છે. તેથી દરેક ગુજરાતીને વિનંતી છે કે તેઓ ઘરમાં રહે અને સલામત રહે.